અમદાવાદમાં થયેલા ખ્યાતિકાંડ પ્રકરણમાં હોસ્પિટલના સીઈઓ રાહુલ જૈન દ્વારા અમદાવાદ ગ્રામીણ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જે જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં બાપુનગર વિસ્તારમાં રહેતા 10 વર્ષના પુત્રને તેના જ પિતાએ પાણીમાં ઝેરી પાવડર ભેળવીને પીવડાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વડોદરા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સયાજીપુરા પાસે આજે વહેલી સવારે પારોલ યુનિવર્સિટીની બસ પલટી ગઈ હતી, જેમાં બસ ચાલક અને 2 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. પશ્ચિમ બંગાળમાં જાહેર સ્થળોએ તમાકુ અથવા પાન મસાલા થૂંકવાની આદત ધરાવતા લોકો માટે મુશ્કેલ દિવસ આવી ગયો છે. થૂંકવા જેવા ગુનાઓ માટે એક બિલ લાવવામાં આવશે. બ્રાઝિલમાં યોજાયેલા પશુ મેળામાં ભારતીય જાતિની ગાય 40 કરોડ રૂપિયામાં વેચાઈ હતી, જેણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટોલમાંથી મોટી રાહત આપવા જઈ રહ્યા છે. તાજેતરમાં એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું છે કે ટોલ સંબંધિત દરેકની ફરિયાદોનો અંત આવવાનો છે. પશ્ચિમ બંગાળમાં સરકાર સંચાલિત મૌલાના અબ્દુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં એપ્લાઇડ સાયકોલોજી વિભાગના મુખ્ય મહિલા પ્રોફેસરે તેમના પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. આ અવસર પર પીએમ મોદીએ ભગવા રંગના કપડાં પહેર્યા હતા. તેમના ગળામાં અને હાથમાં રુદ્રાક્ષની માળા છે. વ્હાઇટ હાઉસમાં ઇઝરાયેલી પ્રધાનમંત્રી નેતન્યાહુની મેજબાની કરતા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાંથી ફિલિસ્તીનીઓને વિસ્થાપિત કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. અભિનેત્રી કંગનાએ વધુ એક સાહસ કર્યું છે. એક નવી કારકિર્દીનો શુભારંભ કર્યો છે. અભિનેત્રીએ પોતાનું રેસ્ટોરન્ટ ખોલીને બધાને ચોંકાવી દીધા છે.